સુરતમાં ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા પડાવવાનો મામલો સામે આવ્યો છે। વધુ એક સમાચાર સુરતથી, જ્યાં ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા પડાવવાનો મામલો સામે આવ્યો છે। ડિજિટલ અરેસ્ટ કરી મહિલા પાસેથી રૂપિયા 7 લાખ પડાવ્યા છે। સાયબર ક્રાઇમ પોલીસે મથુરાના યુવકને ઝડપી પાડ્યો છે। નિવૃત્ત મહિલા કર્મચારીને ધમકી આપવામાં આવી હતી। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં મની લોન્ડરિંગ કેસના નામે મહિલાને ધમકી અપાઈ હતી। અરજી મળેલ હતી, જેની અંદર તેમની સાથે 7 લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયેલું હતું, જેમાં જે ફરિયાદી છે એમનો સાયબર ક્રિમિનલ્સ દ્વારા કોલ કરીને સંપર્ક કરીને એમને જણાવવામાં આવ્યું હતું કે તમારો સિમ કાર્ડ અને તમારા જે ક્રેડેન્શિયલ્સ છે એનો ઉપયોગ નરેશ ગોયલ કેસમાં અને મની લોન્ડરિંગ માટે અને ઇલીગલ એક્ટિવિટીઝની અંદર થયેલો છે અને એના માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ। તો આ જે મહિલા ફરિયાદી છે એમની પાસેથી ધાકધમકી આપીને અને પોલીસ કેસની કાર્યવાહી અને સમાજમાં બદનામી થશે એવો ડર બતાડીને 7 લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ અલગ એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી।